ફોસ્ફરસ વિશે આજે સ્ટડી કરીએ. એમાં ફોસ્ફરસના જે 3 અપરૂપો છે એમાં ફર્સ્ટ એલોટ્રોપની વાત કરીએ. વ્હાઇટ એલોટ્રોપ, વ્હાઇટ ફોસ્ફરસ, સફેદ ફોસ્ફરસ, કે જે એક ટાઈપનો પીળો ફોસ્ફરસ પણ છે. એને કાપવામાં આવે તો અંદરથી એની સરફેસ પીળી નીકળશે અને બહારની જે સપાટી છે એ સફેદ હોવાથી એને સફેદ ફોસ્ફરસ કહેવામાં આવે છે. હવે ફોસ્ફરસનું સ્ટ્રક્ચર અહીંયા બતાવેલું છે કે એક ફોસ્ફરસ 3 ફોસ્ફરસ સાથે સહસંયોજક બંધથી એટલે કે સિગ્મા બંધથી જોડાયેલો હોય છે. આ ડેશ માર્યો છે પણ એ સિગ્મા બોન્ડ જ છે. અને બીજું કે ફોસ્ફરસ 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 છે, બોન્ડ એંગલ છે એ 60 ડિગ્રી છે એવું આપણે અહીંયા આપેલું છે. બીજું એડિશનલ જો અહીંયા હું વાત કરું તો અહીંયા દરેક ફોસ્ફરસનું જે સંકરણ છે એ sp3 હાઇબ્રિડાઇઝેશન છે. ફોસ્ફરસ એ નાઇટ્રોજન ગ્રુપનો તત્વ છે એટલે આપણને ખબર છે કે નાઇટ્રોજન જ્યારે 3 બંધથી બોન્ડેડ હોય ત્યારે એની પાસે એક લોન પેર હોય, તો સેમ એવી જ રીતે ફોસ્ફરસ પણ 3 બંધથી બંધાયેલો છે ત્યારે એની પાસે એક લોન પેર હોવાની. તો દરેક ફોસ્ફરસ પાસે એક લોન પેર હશે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા ફોસ્ફરસ એ ત્રિસંયોજક છે અને બીજું એની સંયોજકતા 3 છે, પરંતુ ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર, નાઉ ઓક્સિડેશન નંબર ઓફ ફોસ્ફરસ ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે શું કામ ઓક્સિડેશન નંબર 0? તો આપણને ખબર છે કે ફોસ્ફરસ સેમ ફોસ્ફરસ સાથે એટેચ છે એટલા માટે ઓક્સિડેશન નંબર 0. કારણ કે એની સાથે જો ડિફરન્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ આવશે તો ઓક્સિડેશન નંબરમાં ફેરફાર જોવા મળશે. કારણ કે આ ફોસ્ફરસ છે એની સાથે આ બાજુ પણ ફોસ્ફરસ છે, આ બાજુ પણ ફોસ્ફરસ, આ બાજુ પણ ફોસ્ફરસ, તો એની સાથે એટેચ એટમ છે એ સેમ હોવાથી એનો ઓક્સિડેશન નંબર થઈ જશે 0. અને બીજું કે અહીંયા એક વસ્તુ આપણે એ પણ એડ કરી શકીએ કે ફોસ્ફરસને હવામાં રાખવામાં આવે તો સ્પોન્ટેનિયસલી એ બર્ન્ટ થશે, સળગી ઉઠશે. આથી તેને પાણીની અંદર રાખવામાં આવે છે. હવાના કોન્ટેક્ટમાં ફોસ્ફરસ આવશે, O2ના કોન્ટેક્ટમાં અહીંયા રિએક્શન બતાવી જ છે, ફોસ્ફરસનો ઓક્સાઇડ બની જશે. બરાબર? તો આ ટાઈપની પ્રક્રિયા થશે અને એટલા માટે તેને શેમાં રાખવામાં આવે છે? પાણીમાં રાખવામાં આવે છે. ઓકે, સો અહીંયા કેરોસીનમાં નહીં, આલ્કલી ધાતુ તત્વોને કેરોસીનમાં રાખવામાં આવે છે. એને પાણીમાં રાખવા જઈએ તો ધડાકા થશે આલ્કલી ધાતુ તત્વોને. એટલે આલ્કલી ધાતુ તત્વોને કેરોસીનમાં રાખવામાં આવે અથવા તો પેરાફિન ઓઇલમાં રાખવામાં આવે. જ્યારે ફોસ્ફરસને તમે પેરાફિન ઓઇલમાં ન રાખી શકો કારણ કે પેરાફિન ઓઇલ, કેરોસીન એ નોન પોલાર છે અને ફોસ્ફરસ P4 પણ નોન પોલાર છે, તો એ તો કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થવા લાગશે. એટલા માટે એને શેમાં રાખવામાં આવે છે? H2Oમાં. H2O પોલાર છે, લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કરી ગયા. H2O પોલાર, P4 એ નોન પોલાર છે એટલે એની અંદર દ્રાવ્ય થતો નથી. આકારની વાત કરીએ તો સમચતુષ્ફલકીય આકાર છે, અહીંયા લખ્યું છે. એક અનોખો સમચતુષ્ફલકીય આકાર છે. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આપણે જોયું કે ભાઈ હવાના કોન્ટેક્ટમાં આવે તો એ સળગી જાય છે. એ સળગી જવાનું રીઝન શું? તો એની વાત કરીએ ને તો દરેક જે ફોસ્ફરસ વચ્ચે જે સિગ્મા બંધ છે એ સિગ્મા બંધ તણાવયુક્ત હોય છે, સ્ટ્રેસવાળો હોય છે. આ જે સિગ્મા બંધ છે એ તણાવવાળો હોય છે, આ વળેલો હોય છે, વળેલો સિગ્મા બંધ. બરાબર? કે જેને લીધે કેવો બની જાય છે? નબળો. વળેલો છે એને લીધે એ નબળો છે એટલા માટે સહેલાઈથી તૂટી જશે. આમાંથી ઇલેક્ટ્રોન નીકળીને ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લેશે એટલા માટે ફોસ્ફરસનો ઓક્સાઇડ બની જશે. મતલબ કે ફોસ્ફરસ અને ઓક્સિજન વચ્ચે બોન્ડ બનશે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આ સ્ટ્રેસ બોન્ડની અંદર ક્યાંથી આવ્યો? તો આપને ખબર છે કે જ્યારે sp3 સંકરણ હોય ને ત્યારે બોન્ડ એંગલ 109.5 ડિગ્રીની આસપાસ જોવા મળે. અહીંયા તમને કીધું છે કે ભાઈ માત્ર 60 ડિગ્રીના ખૂણાઓ છે. P4 અણુમાં કોણીય તાણને કારણે સફેદ ફોસ્ફરસ ઓછો સ્થાયી છે. આપણે અત્યારે વ્હાઇટ ફોસ્ફરસની વાત કરીએ છીએ. બરાબર? કારણ કે રાતો ફોસ્ફરસ છે ને એ તો આના કરતાં ઘણું સ્ટેબલ છે. એને હવામાં રાખો તો એ સળગી જતો નથી. હવે સામાન્ય પરિસ્થિતિઓમાં અન્ય ઘન અવસ્થાઓ કરતાં વધુ પ્રતિક્રિયાત્મક છે.
તે હવામાં ઝડપથી આગ પકડીને P4O10, આ P4O10 સોલિડ સ્ટેટમાં હોય છે, નો ઘટ્ટ સફેદ ધુમાડો ઉત્પન્ન કરે છે. મતલબ અતિ સૂક્ષ્મ નાના પાર્ટિકલ P4O10ના ઉત્પન્ન થશે. એક બનાવટ પણ કહી શકાય P4O10ની, પણ પ્રશ્ન એ થાય કે ભાઈ આ જે તાણ છે એ ક્યાંથી આવ્યું, બરાબર? એમાં બોન્ડ જે છે સ્ટ્રેસવાળા કેમ આવ્યા, વળી કેમ ગયા? તો એનું રીઝન છે હાઇબ્રિડાઇઝેશન. રીઝન તો આમાં આપ્યું નથી, પણ રીઝન તમે આ રીતે સ્ટડી કરી શકો કે ભાઈ sp3 હોય તો આટલો બોન્ડ એંગલ હોવો જોઈએ. તો આટલો બોન્ડ એંગલ હોય તો શું થાય કે એટલો બધો સ્ટ્રેસફુલ નહીં રહે. આપણે ખબર છે કે મિથેન છે, તો મિથેનમાં બોન્ડ એંગલ કેટલો છે? 109.5 ડિગ્રી હોય છે. જ્યારે મિથેનમાં તો આપણને ખબર છે કે બધા જ જે હાઇડ્રોજન છે એ કેવા હોય છે? એક જ સાઈડથી જોડાયેલા હોય છે, જ્યારે આની અંદર દરેક ફોસ્ફરસ એકબીજા સાથે એટેચ થયેલા હોય છે. હવે અહીંયા તો એવું તો નથી કે હાઇડ્રોજન એકબીજા સાથે જોડાયેલા હોય, બરાબર? અહીંયા હાઇડ્રોજન નથી જોડાયેલા, એક જ સાઈડ કાર્બનથી એટેચ છે, એટલે હાઇડ્રોજન ફ્રી ફ્રોમમાં છે. જ્યારે અહીંયા ફોસ્ફરસ બધા એકબીજા સાથે જોડાયેલા છે, એટલે આ જે બોન્ડ છે એની અંદર સ્ટ્રેસ કઈ રીતે ઉત્પન્ન થાય એ જોઈએ. તો બોન્ડ એંગલ જે છે એનું રીઝન છે. બોન્ડની અંદર તણાવ આવવું એ બોન્ડ એંગલનું રીઝન છે, કારણ કે ખૂણો આટલો હોવો જોઈએ, એની જગ્યાએ જસ્ટ કેટલો છે? 60 ડિગ્રીનો છે. તો અહીંયા શું થશે કે આ હું એક ફોસ્ફરસ લઉં અને એક ફોસ્ફરસ આ લઉં, બરાબર? હવે આની sp3 સંકર કક્ષક અને આની sp3 સંકર કક્ષક એકબીજા સાથે એક્સિયલ ઓવરલેપિંગથી સિગ્મા બંધની રચના કરશે. આ ફોસ્ફરસ છે. હવે એવી જ રીતે આ બાજુ પણ તમને જોવા મળશે, આ બાજુ પણ ઓવરલેપિંગ થશે. બધા જ ફોસ્ફરસ આવી રીતે એકબીજા સાથે સિગ્મા બંધથી જોડાશે. પરંતુ આ જે બોન્ડ એંગલ 60 છે, એટલે આ જે આ તમે જે બોન્ડ જોવો છો એને આપણે શું કરવો પડશે? થોડોક વાળવો પડશે, બરાબર? કારણ કે આ ફોસ્ફરસ છે, આ સેન્ટ્રલ ફોસ્ફરસ, એને પાછા આપણે બીજા ફોસ્ફરસ સાથે પણ શું કરવાના છે? જોડવાના છે. તો જ્યારે આ ફોસ્ફરસને હું આ ફોસ્ફરસ સાથે જોડું છું અને એને પાછું આની સાથે જોડું, આની સાથે જોડું, અને બોન્ડ એંગલ કેવો થઈ જશે? એકદમ નાનો થઈ જશે. વિચાર કરો કે જો આમ હોત, કદાચ આ રીતે હોત, આમ હોત, તો બોન્ડ એંગલ આ 60 ડિગ્રીનો ન થાય, 60 ડિગ્રી કરતાં વધી જાય, બરાબર? પણ અહીંયા તો શું છે? હવે તમે આ બેને જોડો ને, એટલે આ બંને ફોસ્ફરસ એકબીજાની કેવા આવે? નજીક આવે. નજીક આવે એટલે બોન્ડ એંગલ કેવો થઈ જાય? નાનો થઈ જાય. એ રિલેક્સથી આ ફોસ્ફરસ નહીં રહી શકે, અંદરની તરફ આવશે. હજુ અહીંયા જોડશો તો આ પણ અંદરની તરફ, એટલે બધા જ ફોસ્ફરસ છે ને એકબીજાની નજીક આવશે અને બોન્ડ એંગલ જે મોટો હોવો જોઈએ જગ્યાએ નાનો થઈ જશે. અને આ બોન્ડ એંગલ નાનો થવાથી આ બંધ જે છે એ આ રીતે રિલેક્સ નહીં રહી શકે, પણ એ છે ને આ રીતે વળી જશે, બરાબર? તો આ જે સિગ્મા બોન્ડ જે બન્યો છે ઓવરલેપિંગ થઈને, તો એ કક્ષકો જે છે ને આ રીતે આમ વળી ગયેલી હશે, આમ, બરાબર? આમ સીધી નહીં રહે, પણ શું થઈ જશે? આવી રીતે વળાંક લેશે, આમ વળાંક લેશે, આ રીતે. આ વળાંક લેવાથી આ બોન્ડની અંદર તણાવ ઉત્પન્ન થાય છે અને તણાવને લીધે એની તૂટવાની શક્યતા વધી જાય છે. તો આ રીઝન છે. રીઝન એક જ કે ભાઈ sp3 હાઇબ્રિડાઇઝ છે, તો બોન્ડ એંગલ 109.5 ડિગ્રી હોવો જોઈએ, પણ કેટલો છે? એનાથી ખૂબ ઓછો, 60 ડિગ્રી જ છે, જેને લીધે 60 ડિગ્રીને લીધે બોન્ડમાં તણાવ ઉત્પન્ન થાય, બોન્ડ વળી જાય છે અને વળવાથી એ નબળા બની જાય છે. એટલા માટે હવાના જેવા કોન્ટેક્ટમાં આવશે, ઓક્સિજનના કોન્ટેક્ટમાં, કે તરત જ એ બોન્ડ તૂટી જશે. ત્યાર પછી આગળ જોઈએ તો હવે લાલ ફોસ્ફરસ કઈ રીતે બને એની વાત કરેલી છે. તો સફેદ ફોસ્ફરસમાંથી લાલ ફોસ્ફરસ બનાવવામાં આવે છે. હવે લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ છે ને, એને હવામાં ખુલ્લો રાખો તો એ સળગી નહીં જાય, કારણ કે એના સ્ટ્રક્ચર પોલિમરિક છે. એ આપણે નીચે સ્ટ્રક્ચર જોઈશું. અને તમને ખબર હોય તો એક્ઝામ્પલ હું આપું કે આપણે માચિસ યુઝ કરીએ છીએ ને, એ માચિસની સળીમાં જે છેડા ઉપર બ્લેક કલરની ટોચ હોય છે ને, એ કાળા ફોસ્ફરસની બનેલી હોય છે. એટલે હવામાં સીધી તમે ખુલ્લી રાખો કે એની જાતે સળગવા નથી મળતી, પણ તમે શું કરો છો? માચિસ સાથે ઓલું જે કંઈક કલરવાળું હોય છે, બરાબર, કોફી કલરનું, એની સાથે તમે ઘસો છો ત્યારે એ માચિસ સળગે છે, કારણ કે એ સ્ટેબલ છે
અને લાલ ફોસ્ફરસ પણ કેવો છે, હવામાં કોન્ટેક્ટમાં આવશે તો એની જાતે નહીં સળગે, કારણ કે એ પણ પોલિમરિક ફોર્મ ધરાવે છે, એટલે એ પણ સ્ટેબલ છે. પણ વ્હાઇટ ફોસ્ફરસની અંદર પોલિમરિક ફોર્મ નથી, એમાં આ ટાઈપના સિંગલ P4 મોલેક્યુલ તમને જોવા મળશે. હા, P4 વચ્ચે વાન્ડરવાલ્સ એટ્રેક્શન ફોર્સ હોય છે, કે જેને લીધે આ વ્હાઇટ જે ફોસ્ફરસ છે એ પણ સોલિડ સ્ટેટમાં હોય છે. તો અહીંયા આગળ જોઈએ તો સફેદ ફોસ્ફરસને ઘણા દિવસો સુધી ઇનર્ટ એટમોસ્ફિયરમાં 573 કેલ્વિન ટેમ્પરેચરે હીટ કરવાથી લાલ ફોસ્ફરસ બને છે. લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરવામાં આવે છે ત્યારે કાળા ફોસ્ફરસના જુદી જુદી અવસ્થાઓની શ્રેણી બને છે. કાળો ફોસ્ફરસ છે એ પણ પોલિમરિક છે. અને હા, કાળા ફોસ્ફરસને આપણે વ્હાઇટ ફોસ્ફરસ અને જે લાલ ફોસ્ફરસ છે એમાંથી બનાવી શકીએ છીએ. આગળ જોઈએ આપણે તો આપણે ખ્યાલ આવ્યો લાલ ફોસ્ફરસ છે શેમાંથી બને છે, વ્હાઇટ ફોસ્ફરસમાંથી નિષ્ક્રિય વાતાવરણમાં આટલા કેલ્વિન ટેમ્પરેચરે ગરમ કરવાથી. મહત્વનું છે, અંડરલાઇન કરવી. લાલ ફોસ્ફરસ લોખંડ જેવો રાખોડી ચળકાટ ધરાવે છે. વાસવિહીન, હવે એની પ્રોપર્ટીઝ છે. વાસવિહીન છે, બિનઝેરી છે. જો આગળ આપણે જે વ્હાઇટ ફોસ્ફરસ સ્ટડી કરી ગયા ને, તો એ ઝેરી હતો, બરાબર, મીણ જેવો હતો, સોલિડ સ્ટેટમાં હતો. જો અહીંયા આપણે જોયું કે પારભાષક મીણ જેવો છે અને ઝેરી છે. પાણીમાં અદ્રાવ્ય, કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય છે, જ્યારે લાલ ફોસ્ફરસ કાર્બન ડાયસલ્ફાઇડમાં પણ અદ્રાવ્ય છે. જોઈએ બિનઝેરી, પાણી અને કાર્બન ડાયસલ્ફાઇડમાં અદ્રાવ્ય. અહીંયા ધ્યાન રાખવાનું છે કે લાલ ફોસ્ફરસ CS2 ની અંદર ઇનસોલ્યુબલ છે, જ્યારે પેલો વ્હાઇટ ફોસ્ફરસ CS2 ની અંદર સોલ્યુબલ છે. કારણ કે રાતો ફોસ્ફરસ આયરો, આ લાલ ફોસ્ફરસનું સ્ટ્રક્ચર છે, એ પોલિમરિક ફોર્મમાં છે, એટલે એનો અણુભાર બહુ જ મોટો, અને અણુભાર મોટો હોવાથી એ કાર્બન ડાયસલ્ફાઇડની અંદર અદ્રાવ્ય ફોર્મમાં રહે છે. લાલ ફોસ્ફરસ રાસાયણિક રીતે સફેદ ફોસ્ફરસ કરતાં ઘણો જ ઓછો રિએક્ટિવ છે અને અંધારામાં એ ચળકતો નથી. જ્યારે સફેદ ફોસ્ફરસ અંધારાની અંદર ચળકે. અંધારામાં ચળકવાનું સફેદ ફોસ્ફરસનું રીઝન પણ એ છે કે ભાઈ બોન્ડ જે છે ને એ નબળા છે, એટલે જ્યારે એની અંધારાની અંદર જ્યારે રાખવામાં આવે ત્યારે અમુક જે ઇલેક્ટ્રોન છે બંધના, એ બોન્ડમાંથી બહાર નીકળી અને એ હાયર સ્ટેટની અંદર જાય, ફરી પાછા પોતાની મૂળ અવસ્થામાં જાય. આવું થઈ શકતું હોવાથી એ અંધારાની અંદર એ ચળકાટ ધરાવશે. જ્યારે આમાં બોન્ડ રિલેક્સ છે, કારણ કે એનું સ્ટ્રક્ચર જોવો તો ખ્યાલ આવશે. હવે ઉપરના અને આ લાલ ફોસ્ફરસમાં શું ડિફરન્સ દેખાય છે તો એ આપણે જોઈએ. તો જો આ એક આડો બંધ હતો ને, એ બંધ નીકળી ગયો છે, બરાબર. એની જગ્યાએ શું કર્યું છે કે આ ટાઈપનું બાજુ આવો જ, બરાબર, ફોસ્ફરસ અને ફોસ્ફરસ આ રીતે છે. આમ જોડી દીધા, આમ એકબીજાની સાથે જોડાઈ ગયા, આમ પણ જોડાઈ ગયા. હવે આ અને ઉપરનો એની ત્રણ બોન્ડ થઈ ગયા, પરંતુ આ જે સાઈડના છે ને એના 2 જ બંધ છે, તો એના 3 બંધ થવા જોઈએ. તો આવું જ એક બીજો મોલેક્યુલ આવશે આ રીતે, બરાબર. એ પણ આ રીતે જોડાશે બંધથી અને આ રીતે. હવે જો સાઈડના જે પરમાણુ છે ફોસ્ફરસ, એ એક જ P4ના એકબીજાની સાથે આમ નહીં જોડાય, પણ એ શું કરશે, બાજુવાળો જે P4 છે એના પરમાણુ સાથે જોડાશે. તો આના પણ કેટલા થઈ ગયા, 3 બંધ થઈ ગયા. આના પણ 3 બંધ થઈ ગયા. એવી જ રીતે આની બાજુમાં આ ટાઈપનું કોઈ સ્ટ્રક્ચર હોય, એના ફોસ્ફરસ સાથે આ જોડાઈ જશે. આ બાજુ ડાબી સાઈડ આવું P4 હોય તો એના ફોસ્ફરસ પરમાણુ સાથે અહીંયા સિગ્મા બંધથી જોડાશે. મતલબમાં આજે આ બાજુથી જોડાણ જ્યારે થાય છે ને, ત્યારે આ બાજુની તરફ ખેંચાય છે અને આ પણ આ બાજુની તરફ ખેંચાય છે. ખ્યાલ આવે છે? આ જે ફોસ્ફરસ છે એ આની સાથે એટેચ નથી. આ ફોસ્ફરસ છે એ આની સાથે એટેચ નથી. એટલા માટે શું થશે કે આ ફોસ્ફરસ એ રિલેક્સ રહેશે, એ થોડો આ બાજુની તરફ રહેશે, અને આ ફોસ્ફરસ પણ થોડો આ બાજુની તરફ રહેશે, કારણ કે એણે આ બાજુવાળા સાથે બોન્ડ બનાવેલો છે. તો આમની તરફ જાય એટલે થોડું જે સ્ટ્રક્ચર છે એ જમણી અને ડાબી તરફ ખેંચાય, કે જેને લીધે બોન્ડ એંગલ છે ને એ થોડો મોટો થાય, બરાબર. એટલે સ્ટ્રક્ચર થોડું રિલેક્સ બને. રિલેક્સ બનતું હોવાથી આ જે ખ્યાલ આવે છે, જો આ જે પરમાણુ છે
એ આ બાજુ બોન્ડ બનાવે છે એટલે આ બાજુની તરફ ખેંચાય તો આ બંધ જે વળી ગયેલો હતો ને ઉપરના સ્ટ્રક્ચરમાં એ વળી નહીં જાય. હવે એ કેવો થઈ જશે? રિલેક્સ થઈ જશે. એટલે એની અંદર તણાવ કેવો થઈ ગયો? ઓછો. તો આમાં તણાવ કેવો થાય છે? ઓછો. બરાબર ને? ઓછો થતો હોવાથી આને હવામાં ખુલ્લો રાખો તો ઓક્સિજનની સાથે એ રિએક્શન કરી દેશે નહીં, એટલે કે એ સળગી જતો નથી. એટલે આ રીતે જમણી ને ડાબી સાઈડ આવા ઘણા બધા ફોસ્ફરસ P4 એકબીજા સાથે જોડાઈને એક તણાવ મુક્ત સ્ટ્રક્ચરની રચના કરશે. એટલે જો અહીંયા લખ્યું છે તે પોલિમરિક છે. પોલિમરિક એટલે ઘણા બધા આવા P4 એકબીજા સાથે જોડાય, આગળ ને પાછળ ચેઇન ચાલુ થઈ જાય કે જેને લીધે એનો અણુભાર વધી જાય. એટલા માટે જે દ્રાવ્ય ઓર્ગેનિક કે H2O ની અંદર દ્રાવ્ય થતો નથી. એટલે અહીંયા સમચતુષ્ક ફલકીય P4 અણુઓ એકબીજા સાથે જોડાઈને એક શૃંખલા લાંબી શૃંખલા બનાવે છે, એક મેક્રો મોલેક્યુલ બનાવે છે. હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા શું લખ્યું છે કે જે વ્હાઇટ ફોસ્ફરસ છે એનો આકાર છે ને અનોખો ટેટ્રાહેડ્રલ છે. અનોખો ટેટ્રાહેડ્રલ એટલે શું ખ્યાલ આવ્યો? જે સિમ્પલ ટેટ્રાહેડ્રલ હોય ને તો એ આપણને ખબર છે કે ભાઈ આ રીતે મિથેન છે એનો આકાર ટેટ્રાહેડ્રલ છે. તો આ એક નોર્મલ ટેટ્રાહેડ્રલ, આ સામાન્ય એક નોર્મલ ટેટ્રાહેડ્રલ શેપ કે જેમાં સરાઉન્ડેડ એટમ હાઇડ્રોજન એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયા નથી. એટલે આ બધા હાઇડ્રોજન ફ્રી ફોર્મમાં, રિલેક્સ ફોર્મમાં હોય છે. જ્યારે અહીંયા તમે P4 ની અંદર જુઓ ને તો બધા ફોસ્ફરસ પણ એકબીજા સાથે જોડાય એટલે સ્ટ્રક્ચરમાં થોડીક સ્ટ્રેસ ઉત્પન્ન થશે. ત્યાર પછી કાળા ફોસ્ફરસની વાત કરીએ. બરાબર, કાળો ફોસ્ફરસ. કાળા ફોસ્ફરસના બે સ્વરૂપો છે, આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ. કઈ રીતે બનાવવામાં આવે છે? તો આલ્ફા ફોસ્ફરસને લાલ ફોસ્ફરસમાંથી બનાવવામાં આવે છે. તો એના માટે બંધ નળીમાં લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન ટેમ્પરેચરે ગરમ કરતા આલ્ફા કાળો ફોસ્ફરસ બને છે. તેને હવામાં ઉર્ધ્વપાતિત કરી શકાય છે, એટલે કે એનું ઉર્ધ્વપાતન થઈ શકે છે. આલ્ફા કાળો ફોસ્ફરસ હોય એને બાષ્પ વાટકીમાં લઈને ધીમા તાપે ગરમ કરશો તો એની બાષ્પ બનશે અને એ ઠરીને સોલિડ ક્રિસ્ટલની રચના કરશે. તો અહીંયા તેના સ્ફટિકો અપારદર્શક, મોનોક્લિનિક અથવા તો રોમ્બોહેડ્રલ હોય છે. મોનોક્લિનિક અને રોમ્બોહેડ્રલ એક જે સ્ફટિક રચના છે એકમ કોષની અંદર એના જે અણુઓ છે એ કઈ રીતે ગોઠવાયેલા છે એની વાત કરે છે. જેને માટે આપણે પહેલું ચેપ્ટર સોલિડ સ્ટેટની અંદર મોનોક્લિનિક રચના કેવી હોય છે એના વિશે ત્યાં આપણે સ્ટડી કરીશું. અને બીજું કે અહીંયા અપારદર્શક કીધું છે કે ભાઈ એમાંથી આપણે એના સ્ફટિકને આરપાર આપણે જોઈ શકતા નથી. જ્યારે વ્હાઇટ ફોસ્ફરસ છે ને એ પારભાષક કીધેલું, ખબર હોય તો. પારભાષક એટલે એની આરપાર જોઈ શકાય એવું તો ન હોય, પરંતુ તમે એની સરફેસ ઉપર જુઓ ને તો તમને અંદરનું છે ને એ થોડું દેખાશે. એના અંદર જે છિદ્રો આ તે જે કંઈ હોય છે એ તમને અંદર જોઈ શકાશે. પણ જ્યારે આ કમ્પ્લીટલી અપારદર્શક હોય છે. તે હવામાં ઓક્સિડેશન પામતા નથી, મતલબ કે ઓક્સિજન સાથે એમ જ રિએક્શન કરી દેશે નહીં. હવે બીટા ફોસ્ફરસ, બીટા કાળો ફોસ્ફરસ કઈ રીતે બને લખ્યું છે તો સફેદ ફોસ્ફરસમાંથી એને બનાવવામાં આવે છે. બરાબર, આલ્ફા કાળો ફોસ્ફરસ એમાંથી, લાલ ફોસ્ફરસમાંથી. જ્યારે બીટા કાળો ફોસ્ફરસ એ સફેદ ફોસ્ફરસમાંથી બનાવવામાં આવે છે. આ સેન્ટેન્સો છે ને એ સીધા ટ્રુ ફોલ્સ સેન્ટેન્સની અંદર મુકાય એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. સફેદ ફોસ્ફરસ 473 કેલ્વિન તાપમાને એને ઊંચા દબાણે ગરમ કરીને બીટા કાળો ફોસ્ફરસ બનાવવામાં આવે છે અને તે હવામાં 673 કેલ્વિન સુધી બળતો નથી. આગળ હવે જોઈએ તો ફોસ્ફરસનો એક ઇમ્પોર્ટન્ટ જે પદાર્થ છે એ છે ફોસ્ફીન, કે જેને pH3 વડે દર્શાવવામાં આવે છે. pH3 જે રીતે આપણે NH3 ને શું કહીએ છીએ, એમોનિયા કહીએ, એવી રીતે pH3 છે કે જેમાં ફોસ્ફરસ પાસે શું હોય છે, એક લોન પેર, અને એનું સ્ટ્રક્ચર આ ટાઈપનું ત્રિકોણીય પિરામિડ ટાઈપનું સ્ટ્રક્ચર હોય છે pH3. બરાબર, અને એક એની પાસે લોન પેર હોય છે.
તો આગળ જે આપણે ફોસ્ફરસ સફેદ કાળો એની વાત કરી, તો એની થર્મલ સ્ટેબિલિટીની જો વાત કરીએ તો કાળો ફોસ્ફરસ સૌથી વધુ થર્મલી સ્ટેબલ હોય છે. એના પછી લાલ ફોસ્ફરસ અને સૌથી ઓછો સફેદ ફોસ્ફરસ. આ શું થયું? આ થયું થર્મલ સ્ટેબિલિટી. ઓકે, હવે નેક્સ્ટ આવીએ આપણે ફોસ્ફીન ઉપર. ફોસ્ફીનની બનાવટની વાત કરીએ કે ફોસ્ફીન શેમાંથી બને, તો રિએક્શન ધ્યાનમાં રાખવી. કેલ્શિયમ ફોસ્ફાઇડ બરાબર, Ca+2NP-3. ઓકે, એક આયનિક નેચર ધરાવતું એક સંયોજન કે જેની અંદર ફક્ત પાણી નાખવામાં આવે કે તરત જ ફોસ્ફીન ગેસ બનવાનું ચાલુ થઈ જશે. COH ટ્વાઇસ આપણે એક્વિયસ લખી શકીએ. એવી જ રીતે જો HCl નાખીએ તો પણ થશે, કારણ કે કેલ્શિયમને આ હેલોજન અથવા તો H2O ના OH પ્રત્યે એટ્રેક્શન છે. CaCl2 એક્વિયસ બનશે અને PH3 ગેસ ઉત્પન્ન થશે. પ્રયોગશાળામાં CO2ના નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને સાંદ્ર NaOH સાથે ગરમ કરીને ફોસ્ફીન બનાવવામાં આવે છે. આ રિએક્શન આપણે સ્ટાર્ટિંગમાં જ સ્ટડી કરી ગયા. ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે કે ભાઈ રાઉન્ડ બોટમ ફ્લાસ્ક લઈને એમાં NaOH યુક્ત પાણી લઈ એમાં સફેદ ફોસ્ફરસ નાખવામાં આવે, ટુકડા આવશે બરાબર, સોલિડ એના પાણીમાં જ આપણે રાખવામાં એને આવે છે બરાબર. એની અંદર એને હવે લઈ લો એને રાઉન્ડ બોટમ ફ્લાસ્કમાં અને થોડુંક આલ્કલી નાખી દો અને ગરમ કરવામાં આવે તો ફોસ્ફીન ગેસ ઉત્પન્ન થશે અને સોડિયમ હાઇપોફોસ્ફાઇટ એક્વિયસ બનશે. જ્યારે તે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે તે અજ્વલનશીલ હોય છે, પરંતુ ત્યારે તે સળગી નથી જતો, પરંતુ થોડી ઘણી જો એની અંદર અશુદ્ધિ આવી અથવા તો ઓક્સિજનનો જો કોન્ટેક્ટ થયો બરાબર, નિષ્ક્રિય વાતાવરણમાં હોય અહીંયા PH3 તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ ઓક્સિજનના કોન્ટેક્ટમાં તે સળગી જશે. એટલા માટે જ આગળ આવશે કે હોમ સિગ્નલ્સ માટે ફોસ્ફીનનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે ફોસ્ફીન જનરેટ કરવામાં આવે છે ઉપરની જે રિએક્શનો છે એમાંની પહેલી રિએક્શનનો ઉપયોગ કરીને, જોઈશું આપણે આગળ. પરંતુ P2H4 અથવા તો P4 બાષ્પની હાજરીમાં તે જ્વલનશીલ બને છે, સળગવા લાગે છે. અશુદ્ધિઓમાંથી શુદ્ધ કરવા તેને HIમાં અવશોષિત કરવામાં આવે છે. ત્યારબાદ ફોસ્ફોનિયમ આયન બનશે. આ જે HI છે ને એ સ્ટ્રોંગ એસિડ છે અને આપણો જે PH3 છે એ અતિ નિર્બળ બેઝ તરીકે વર્તે છે. જો PH3 જે રીતે NH3 છે ને, NH3 જે રીતે બેઝ છે, નિર્બળ બેઝ બરાબર, તો આ PH3 તો અતિ નિર્બળ બેઝ તરીકે વર્તશે. જેમ જેમ નીચે જશો તેમ શું થતું જશે, આપણે આગળ સ્ટડી કરી ગયા છીએ કે 15મી કોલમના તત્વોના હાઇડ્રેટ, જેમ નીચે જશો તેમ એસિડિકતા વધશે અને બેઝિકતા ઘટશે. તો PH3માં ફોસ્ફરસ પાસે લોન પેર છે અને તમે કોઈ સ્ટ્રોંગ એસિડ HI લો છો તો આ ઇલેક્ટ્રોન યુગમાં H ઉપર જશે, આના ઉપર જશે, H જોડાઈ જશે અને શું બનાવી દેશે, PH4+ અને I-. તો આવું થશે. તો અહીંયા ફોસ્ફીન જે છે એને HIમાં અવશોષિત કરવામાં આવે છે, જેથી શું બનશે, ફોસ્ફોનિયમ આયોડાઇડ PH4I બને. અહીંયા જોયું આપણે PH4I બને. હવે એ PH4Iની KOH સાથે પ્રક્રિયા કરવાથી ફોસ્ફીન બને છે. તો અહીંયા PH4I + KOH અને શું બની જશે, ફોસ્ફીન. આ જે ફોસ્ફીન આવશે એ કેવો હશે, શુદ્ધ ફોસ્ફીન હોય છે. તો અતિ શુદ્ધ ફોસ્ફીન મેળવવા માટે જે અશુદ્ધ ફોસ્ફીન છે એને HI સાથે રિએક્શન કરવામાં આવે છે અને ત્યાર પછી એની KOH સાથે પ્રક્રિયા. ગુણધર્મોની વાત કરીએ તો પ્રોપર્ટીઝ, એમાં ફિઝિકલની અંદર સડેલી માછલી જેવી વાસવાળો રંગવિહીન અને અતિ ઝેરી વાયુ છે. તે HNO3, Cl2, Br2 જેવા ઓક્સિડાઇઝિંગ એજન્ટની બાષ્પના અલ્પ માત્રામાં ખાલી કોન્ટેક્ટમાં આવશે ત્યાં જે વિસ્ફોટિત થાય છે. તે પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે, કારણ કે એની પોલારિટી ઓછી થતી જશે. જો આપણને ખબર છે કે એમોનિયા છે ને પાણીમાં દ્રાવ્ય છે, કારણ કે એમોનિયા સારો ધ્રુવીય છે, કારણ કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3 છે, જ્યારે ફોસ્ફરસની વિદ્યુત ઋણતા ફક્ત 2.1 છે.
તો અહીંયા ફોસ્ફરસ હાઇડ્રોજન બંધ એટલો બધો ધ્રુવીય નથી, તો મોલેક્યુલની ધ્રુવીયતા ખૂબ ઓછી થઈ જશે. મોલેક્યુલની ધ્રુવીયતા ઓછી થતી હોવાથી એ પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે. pH3નું પાણીમાં દ્રાવણ પ્રકાશની હાજરીમાં લાલ ફોસ્ફરસ અને H2 બનાવે છે. મતલબ કે આ જે pH3 છે એ પાણીમાં દ્રાવ્ય ઓછો, પરંતુ એનું દ્રાવણની ઉપર જો સૂર્યપ્રકાશ પાડવામાં આવશે તો ધીમે ધીમે એમાંથી H2 ગેસ છૂટો પડશે. આ ધ્યાનમાં રાખવાનું. IMP છે, આવું બધું પૂછાય છે MCQની અંદર. એટલે જ કહું છું આ ચેપ્ટર તમારે બહુ જ વાંચવું પડશે વારંવાર, કારણ કે આમાંથી આવા બધા MCQ જો પૂછાશે ને, ધ્યાન ગયું હશે, યાદ હશે, તો જ તમે એટેન્ડ કરી શકશો, નહીં તો 4 ઓપ્શન તમને સરખા લાગશે. તો અહીંયા લાલ ફોસ્ફરસ બનશે. લાલ ફોસ્ફરસ આપણે ખબર છે કે ભાઈ એ પોલિમરિક છે, તો એ તળિયે જમા થશે સોલિડ સ્ટેટની અંદર અને દ્રાવણમાંથી H2 ગેસ નીકળ્યા કરશે. હવે ધાતુના જે ક્ષારો છે એની સાથેની રિએક્શનની વાત કરીએ કે pH3ની કોપર સલ્ફેટ સાથે રિએક્શન કરો, અથવા તો એને આ વાયુ છે, બરાબર, આ ગેસ છે અને આ એક્વિયસ સોલ્યુશન છે. તો આ ગેસને જ્યારે આમાં અવશોષવામાં આવે છે ત્યારે એના ફોસ્ફાઇડ કમ્પાઉન્ડ બને છે. આપણે જાણીએ છીએ કે Cu+2 અને P-3 કોપરનો ફોસ્ફાઇડ બનશે અને H2SO4 દ્રાવણ બની જશે એસિડિક. ત્યાર પછી મર્ક્યુરસ ક્લોરાઇડ બીકોઝ ઓફ Hg+2, બરાબર. તો Hg+2 એટલે મર્ક્યુરસ આયન અને Hg+3 એટલે મર્ક્યુરિક આયન. સો અહીંયા છે મર્ક્યુરિક ક્લોરાઇડ. ઓકે, સોરી, Hg+3 નહીં આવે, Hg+ અને Hg+2 આવશે, કારણ કે Feની અંદર Fe+2 અને Fe+3 આવે, બરાબર. આમ આ શું થશે? ફેરસ અને આ ફેરિક. તો અહીંયા મર્ક્યુરીની અંદર Hg+3 નહીં આવે, Hg+ અને Hg+2 આવશે. આપણે કેલોમલ ઇલેક્ટ્રોડ સ્ટડી કરી ગયા હતા, બરાબર. તો અહીંયા HgCl, તો Hg2Cl2 કે જેમાં Hgનો ઓક્સિડેશન નંબર +1 હોય, અને આ છે HgCl2, બરાબર. તો આની આપણે વાત કરીએ છીએ HgCl2. આ મર્ક્યુરસ આયન છે અને આ મર્ક્યુરિક આયન છે. તો મર્ક્યુરિક ક્લોરાઇડ જે છે એની pH3 સાથેની રિએક્શનથી મર્ક્યુરિક ફોસ્ફાઇડ બનશે, બરાબર, મર્ક્યુરિક ફોસ્ફાઇડ, અને દ્રાવણ બની જશે HCl. ત્યાર પછી હમણાં આગળ વાત કરી કે ફોસ્ફીન એ અતિ નિર્બળ બેઝ છે. આ જે ફોસ્ફીન છે એ અતિ નિર્બળ બેઝ તરીકે વર્તે છે, એટલા માટે જ એ સ્ટ્રોંગ એસિડ સાથે રિએક્શન આપશે. તો ત્યાં આપણે HI લીધેલું, અહીંયા આપણે બીજો એક સ્ટ્રોંગ એસિડ HBr લીધું, બરાબર. HF ને HCl સાથે રિએક્શન થોડી મુશ્કેલ થશે, કારણ કે HF કરતાં HCl સ્ટ્રોંગ છે, HCl કરતાં HBr સ્ટ્રોંગ અને HI સૌથી સ્ટ્રોંગ. તો અહીંયા ફોસ્ફોનિયમ બ્રોમાઇડ બનાવશે કે જેમાં PH4+ આયન અને Br- બનશે. ચલો હવે ફોસ્ફીનના ઉપયોગો સ્ટડી કરીએ. તો ફોસ્ફીનના સ્વયં સ્ફુરિત દહન, એનું જે કમ્બ્યુઝન છે એ સ્પોન્ટેનિયસલી થાય છે, એટલે આનો ટેકનિકલી ઉપયોગ હોમ સિગ્નલમાં થાય છે. આમાં ખાસ ધ્યાન રાખવું, આ જે ઉપયોગ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હોમ સિગ્નલમાં નીચેનામાંથી કયા વાયુનો ઉપયોગ થાય એવો પ્રશ્ન પૂછાય તો pH3. હોમ સિગ્નલ, હોલમાં સિગ્નલ નથી બોલાતું, હોમ સિગ્નલ બોલાય છે. એટલે આપણે હોમની વાત નથી કરતા, ઘરે કોઈ સિગ્નલ આપવા માટે એવી વાત નથી કરતા. આના માટે તમારે જરાક અહીંયા નીચે લખ્યું છે, જો આ સમુદ્રમાં ફેંકવામાં આવે છે, તો આપણે એની થોડી વાત કરીએ. અહીંયા હોમ સિગ્નલમાં થાય છે કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડના પાત્રોને છિદ્રિત કરી સમુદ્રમાં ફેંકવામાં આવે છે. જો આપણે આગળની જે સૌથી પહેલાં ફોસ્ફીન ઉત્પન્ન કરવાની રિએક્શન સ્ટડી કરી ગયા, Ca3P2, બરાબર, કેલ્શિયમ ફોસ્ફાઇડ, એની H2O સાથે રિએક્શન કરવામાં આવે તો CaOH ટ્વાઇસ બને, એક્વિયસ, પ્લસ pH3 ગેસ ઉત્પન્ન થશે, બરાબર. રિએક્શન બેલેન્સ કરી દેવાની કે ભાઈ ફોસ્ફરસ 2 છે તો અહીંયા તમે 2 કરી દો, ઓકે, અને Ca3 છે તો અહીંયા 3 કરી દો. અને હવે હાઇડ્રોજનને બેલેન્સ કરી દો, અહીંયા જોઈ લો, અને H2Oની આગળ એટલા મૂકી દો, બરાબર. તો અહીંયા આપણને pH3 ગેસ મળ્યો કેલ્શિયમ ફોસ્ફાઇડ સોલિડને પાણીની સાથે રિએક્શન કરવાથી. તો સમુદ્રની અંદર, દરિયાઓની અંદર મોટા મોટા જહાજો એક દેશથી બીજા દેશ તરફ જતા હોય બધો માલ સામાન લઈને, બરાબર. તો
માની લો કે કંઈક પ્રોબ્લેમ થયો છે, જહાજને કંઈક પ્રોબ્લેમ થયો છે, ડૂબે છે, તો લોકોનું ધ્યાન દોરવા માટે ઉપર કંઈક વિમાનો જતા હોય અથવા તો માની લો દૂર કોઈ ટાપુ છે અથવા કોઈ પ્રદેશનો કિનારો છે, તો ત્યાં એ લોકોનું ધ્યાન દોરવા માટે આ લોકો શું કરશે? એક મોટું પાત્ર લેશે, પાત્રની અંદર કેલ્શિયમ ફોસ્ફાઇડ સોલિડ પાવડર લઈ લેશે અને એ પાત્રને કાણું પાડી દેશે. સાથે સાથે એની અંદર અહીંયા લખ્યું છે કેલ્શિયમ કાર્બાઇડ, બરાબર? કેલ્શિયમ કાર્બાઇડ એટલે CaC2 અને શું કહેવાય? કેલ્શિયમ કાર્બાઇડ. આ સોલિડ સ્ટેટમાં હોય છે અને એની પણ H2O સાથે રિએક્શન થાય તો કેલ્શિયમને પાણીના OH પ્રત્યે એટ્રેક્શન હોય છે તો બનશે CaOH ટ્વાઇસ પ્લસ. હવે અહીંયા વધ્યું હાઇડ્રોજન અને આ બાજુ વધ્યું કાર્બન, તો અહીંયા બનશે C2H2 કે જેને આપણે CH ટ્રિપલ બોન્ડ CH કહીએ છીએ, બરાબર? આને ઇથાઇન કહેવામાં આવે. શું કહેવાય? ઇથાઇન અથવા તો એસિટિલિન, કે જે પણ ગેસ ફોર્મમાં હોય છે. રિએક્શનને પછી તમારે બેલેન્સ કરી દેવાની. મને ઇન્ટરેસ્ટ ખાલી આ વાયુઓની અંદર છે, તો જે પાત્ર છે એ પાત્રની અંદર આ જે બંને સોલિડ છે એને ભરી દેવામાં આવે છે. હવે એને નાનું એવું હોલ પાડી દેવામાં આવે અને દરિયાની અંદર ફેંકી દો. દરિયામાં ફેંકો એટલે દરિયાનું જે પાણી છે એ પાણી અંદર જશે, કોન્ટેક્ટ થશે, બરાબર? અને કોન્ટેક્ટ થઈને આ રીતે બંને રિએક્શનો ચાલુ થઈ જશે. ફોસ્ફિન ગેસ ઉત્પન્ન થશે આ, અને સાથે સાથે એસિટિલિન અથવા તો ઇથાઇન વાયુ ઉત્પન્ન થશે. ઇથાઇન વાયુ છે ને એ જબરજસ્ત સળગશે, એ તરત જ સળગી જશે. અને ફોસ્ફિન વાયુ છે એ આપણને ખબર છે કે હવામાંના ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવશે એટલે એ શું થશે? સળગશે. સળગે કોણ? શરૂઆત જો આપણે એ ડબલુને જે કંઈ પાત્ર છે એને આપણે દરિયામાં ફેંક્યું પછી આપણે કંઈ દિવાસળી મારવા જઈ શકતા નથી, તો અહીંયા પાત્રને જ સીધું ફેંકી દેવામાં આવે છે. પાણી જેવું અંદર જશે એટલે અંદર બે વાયુ બનવાનું ચાલુ થઈ જશે, એક ફોસ્ફિન અને બીજું ઇથાઇન. હવે ઇથાઇન ને સળગાવવા માટે ફોસ્ફિન કામ લાગશે. આ ફોસ્ફિન છે એ હવાના કોન્ટેક્ટમાં આવશે ઓક્સિજનના એટલે આ સળગવા લાગશે, બરાબર? આ ફોસ્ફિન સળગશે. ફોસ્ફિન સળગશે ને એટલે એની ફોસ્ફિન સળગે એટલે એ કોને સળગાવશે? ઇથાઇનને સળગાવશે. તો ઇથાઇન એક મોટા ભડકા સ્વરૂપે સળગવાનું ચાલુ થઈ જશે એટલે એક મોટી આગ જેવું દરિયાની અંદર દેખાય કે જેથી ઉપરથી જતા કોઈ વિમાન, હેલિકોપ્ટર જે કંઈ હોય, બરાબર, તો એનું ધ્યાન દોરી શકાય. તો દરિયાની અંદર આ જે વસ્તુ, આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે, ફોસ્ફિનના જે સ્પોન્ટેનિયસ કમ્બ્યુઝન જે થાય છે એ ટેકનિકનો ઉપયોગ કરીને આ રીતે હોમ સિગ્નલ કરવામાં આવે છે. તો આ જે સિગ્નલ આપ્યું, સળગાવીને લોકોનું ધ્યાન દોરવામાં આવે છે, એ સિગ્નલ આપ્યું એને શું કહેવામાં આવે છે? હોમ સિગ્નલ. બરાબર? જો એ લખ્યું છે ઉત્પન્ન થતો વાયુ સળગે ત્યારે સિગ્નલ તરીકેનું કામ કરે છે. બીજું કે તે ધૂમ્ર પડદા તરીકે પણ ઉપયોગી થાય છે. સ્મોક સ્ક્રીનની બનાવટમાં એનો ઉપયોગ થાય. આવા બધા સ્મોક સ્ક્રીન જે છે, ધૂમ્ર પડદા, એવા પડદા કે જે પડદા ની સરફેસ ઉપર આવા પદાર્થો ચોંટાડી દેવામાં આવે. કોઈ પડદો એવો લેવામાં આવે ને એ પડદાની ઉપર શું ચોંટાડી દેવામાં આવે છે? આવા કેલ્શિયમ ફોસ્ફાઇડ લગાવી દેવામાં આવે છે. પછી જ્યારે પડદાની ઉપર પાણી છાંટવામાં અથવા તો પાણી ઢોળવામાં આવે, ફુવારો મારવામાં આવે, પાછળથી બેક સાઈડથી તમે પાણીનો ફુવારો મારશો એટલે PH3 ગેસ ઉત્પન્ન થશે અને હવાના ઓક્સિજનની હાજરીમાં સળગવા લાગશે. તો આ જે વસ્તુ છે ને એને ધૂમ્ર પડદા કહેવાય ને એનો ઉપયોગ નાટકો જે છે એ, પછી ફિલ્મો, બરાબર, હિન્દી પિક્ચરો, હોલિવૂડ જે કંઈ ફિલ્મો હોય છે, મૂવી, એની અંદર એનો ઉપયોગ કરવામાં આવે. નાટકોમાં ધૂમ્ર પડદાનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણે PH3નો ટોપિક પૂરો કરીએ છીએ. ત્યાર પછીના ટોપિકમાં આપણે આગળ વધીએ તો ફોસ્ફરસના બીજા હેલાઇડની વાત કરવામાં આવે છે. ફોસ્ફરસના બીજા જે સંયોજન છે એમાં આપણે લઈએ ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો. એમાંના કામના જે બે પદાર્થો છે એ PCl3 અને PCl5 એમ બે ટાઈપના હેલાઇડ બનાવે છે ફોસ્ફરસ, બરાબર? તો ફોસ્ફરસ બે ટાઈપના હેલાઇડ PX3 અને PX5 ટાઈપના હેલાઇડ બનાવશે. એમાં નંબર 1 ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ એટલે કે પી ટ્રાયક્લોરાઇડ. ઓકે, તો Cl લેશું આપણે PCl3 સ્પેશિયલી.
બરાબર. PbR3 એ બધાનો એટલો બધો ખાસ PI3 PF3નો એના કરતાં વધારે PCl3નો ઉપયોગ કરવામાં આવે છે. જોઈએ કઈ રીતે બને છે. તો ફોસ્ફરસને સફેદ ફોસ્ફરસ, કારણ કે સફેદ ફોસ્ફરસ જ રિએક્ટિવ છે. લાલ ફોસ્ફરસ રિએક્ટિવ નથી, કારણ કે એ પોલિમરિક ફોર્મ છે, વધુ સ્ટેબલ છે. તો વ્હાઇટ ફોસ્ફરસ પર શુષ્ક ક્લોરિન પસાર કરવામાં આવે છે ત્યારે PCl3 બને છે. સફેદ ફોસ્ફરસ સાથેની થાયોનિલ ક્લોરાઇડ એટલે SOCl2 SOCl2 સાથે રિએક્શન કરીને પણ આપણે PCl3 બનાવી શકીએ, પણ અહીંયા બાય પ્રોડક્ટ તરીકે SO2 ગેસ અને H2Cl2 જેને સલ્ફર ક્લોરાઇડ કહેવામાં આવે છે એ બનશે. તો આ બે મેથડ છે, Cl2 અને SOCl2 સાથે પ્રક્રિયા કરીને. ત્યાર પછી પ્રોપર્ટીઝની વાત કરીએ તો પ્રોપર્ટીઝની અંદર રંગવિહીન તેલી પ્રવાહી છે. આપણે PCl5 વિશે છે ને સ્ટડી કરી ગયા હતા 11મા ધોરણમાં રાસાયણિક બંધન ચેપ્ટરની અંદર. એમાં આપણે PCl5નું વિઘટન કરીને PCl3 બનાવેલો, ખ્યાલ છે? તો PCl5 છે ને એ સોલિડ સ્ટેટમાં હોય છે, જ્યારે PCl3 તેલી પ્રવાહી છે. ભેજની હાજરીમાં તે જળ વિભાજન પામે. ધીસ રિએક્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. કે ભાઈ PCl3 છે એનું જળ વિભાજન થવાથી ફોસ્ફરસ એસિડ બને છે. શું બનશે? H3PO3 અને કહેશું ફોસ્ફરસ એસિડ અને HCl. બરાબર. હવે PCl3નો ઉપયોગ ક્યાં થાય છે? તો કાર્બનિક સંયોજનો જેવા કે કાર્બોક્સિલિક એસિડ હોય, આલ્કોહોલ હોય, એના OHનું વિસ્થાપન ક્લોરિન વડે જો કરવું હોય ને અને હેલોજિનેટેડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ બનાવવા હોય તો એમાં આ એક રિએજન્ટ તરીકે PCl3 વર્તે છે. તો જો એસિટિક એસિડ છે, PCl3 સાથે રિએક્શન કરીએ અને આ રિએક્શન આલ્કોહોલ અને એસિડવાળા ચેપ્ટરમાં ઓર્ગેનિકમાં આવશે. તો OH અહીંયાથી રિપ્લેસ થઈને જોડાઈ જશે Cl. બરાબર. આ બેનું એસિટાઇલ ક્લોરાઇડ, જેને એસિડ હેલાઇડ ગ્રુપનો કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. સાથે બાય પ્રોડક્ટ તરીકે ફોસ્ફરસ એસિડ બનશે. આલ્કોહોલ લો, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, કોઈ પણ ટાઈપનો આલ્કોહોલ એની PCl3 સાથે રિએક્શન કરવામાં આવે તો OH જશે, Cl લાગશે, એક હેલો આલ્કેન કમ્પાઉન્ડ બનશે. સ્ટ્રક્ચરની વાત કરી છે તો ફોસ્ફરસ 3 બંધથી જોડાયો છે, તો એની પાસે એક લોન પેર ફરજિયાત રહેવાની અને ત્રિકોણીય પિરામિડ આકાર અહીંયા જોવા મળશે. અને અહીંયા ફોસ્ફરસનું સંકરણ છે sp3. તમને શોર્ટ મેથડ આપી છે, તો એ ટ્રીકનો ઉપયોગ કરીને પણ તમે એનું સંકરણ શોધી શકો. આગળ વાત કરીએ તો હવે જે કમ્પાઉન્ડ છે એ છે PCl5. PCl5ની બનાવટ સ્ટડી કરીએ તો હું થોડો સ્પીડમાં જાઉં છું, કારણ કે આ બધું મોસ્ટલી છે ને યાદ રાખવાના બેઝડ ઉપર છે, અને જે ટેકનિકલી આવે છે એ હું તમને સમજાવતો જાઉં છું. જી નીટ માટે જે કામનું હશે એ પણ તમને આપતો જઈશ. સફેદ ફોસ્ફરસની વધુ પડતા, કારણ કે આપણી પાસે હજુ ઘણા બધા ચેપ્ટરો છે, આલ્કોહોલ, ફિનોલ, ઇથર છે, અલ્ડિહાઇડ, કીટોન, એ એટલા બધા લેન્ધી અને એટલું બધું એની અંદર આવે છે. આપને ખબર છે કે એલો આલ્કેન, એલો એરિન ચેપ્ટર પૂરું કરવામાં આપને 38-39 લેક્ચરની જરૂર પડી હતી. તો પેલા ચેપ્ટર તો આનાથી તે લાંબા ચેપ્ટરો છે, એટલે ગભરાવાની તો કોઈ જરૂર નથી. પણ જો કન્સેપ્ટ ક્લિયર હશે તો હું ફાસ્ટ ઓર્ગેનિકની અંદર જઈ શકીશ. એટલે એ ચેપ્ટર, એના કન્સેપ્ટો વાંચ્યા કરવાના. હજુ જ ઘણા બધા એ 11મું, 12મું, 13મું ચેપ્ટર બરાબર નથી તૈયાર થયું, એ લોકો હજુ પણ તૈયાર કરી દે. કારણ કે જેવા આપણે સ્કૂલમાં ફેસ ટુ ફેસ આવશું ત્યારે હું ઓર્ગેનિક પાછું ચાલુ કરી દઈશ. કેમ કે ત્યાં હશો મારી સામે તો હું તમને ઓર્ગેનિકની રિએક્શનને થોડીક વધારે સારી રીતે સમજાવી શકું, હાવભાવથી, બોડી લેંગ્વેજથી. ઓકે. ઓકે, તો PCl5ની બનાવટ અગેઇન વ્હાઇટ ફોસ્ફરસ, બરાબર, અને વધુ પડતા શુષ્ક ક્લોરિન. અહીંયા 10 મોલ Cl2 લીધું છે, અને આગળ જ્યારે આપણે PCl3 બનાવવાનું હતું ત્યારે આપણે 6 મોલ જ Cl2 લીધેલું. તો વધુ Cl2 સાથે રિએક્શન કરવામાં આવે ત્યારે PCl5 બને છે, ફોસ્ફરસ પેન્ટા ક્લોરાઇડ. આપણને એનું સ્ટ્રક્ચર ખબર છે, રાસાયણિક બંધનમાં 11માં ભણી ગયા, ત્રિકોણીય દ્વિપિરામિડ સ્ટ્રક્ચર. એમાં આપણને ખબર છે કે બે ટાઈપના બોન્ડ છે, એક એક્સિયલ છે અને એક ઇક્વાટોરિયલ છે, બરાબર. અને જે ઊભા બોન્ડ છે ને
ફોસ્ફરસ ક્લોરિન એ વધારે લાંબા છે, નબળા છે, એટલા માટે જ PCl5 ને ગરમ કરીએ છીએ ત્યારે લાંબા બંધ તૂટીને PCl3માં કન્વર્ટ થઈ જાય છે. હવે જોઈએ બીજી જે મેથડ છે એની અંદર ફોસ્ફરસની SO2Cl2 કે જેને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ કહેવામાં આવે છે. શું કહેશું? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. નામ લખ્યું નથી અહીંયા, બરાબર, SO2Cl2નું. એનું નામ છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. એનું સ્ટ્રક્ચર જો જોવું હોય તો S ડબલ બોન્ડ O. સ્ટ્રક્ચરની આમ તો જરૂર નથી, છતાં પણ Cl અને Cl, બરાબર, એક સમચતુષ્ફલકીય રચના તમને જોવા મળશે. ત્યાર પછી ગુણધર્મની વાત કરીએ તો પ્રોપર્ટીઝ એની અંદર પીળાશ પડતો સફેદ પાવડર છે. તમને આગળ કીધું કે ભાઈ PCl3 તેલી પ્રવાહી છે, લિક્વિડ, અને PCl5 સોલિડ છે. પીળાશ પડતો સોલિડ હોવાનું રીઝન કે ભાઈ ક્લોરિનની સંખ્યા વધી તો PCl5 વચ્ચે વાન્ડરવાલ્સ એટ્રેક્શન ફોર્સ ઇન્ક્રીઝ થશે અને સોલિડ સ્ટેટમાં આવશે. ભેજવાળી હવામાં તે POCl3માં જળ વિભાજન પામે છે. તો નીચે રિએક્શન જોઈએ અને POCl3 પાણી સાથે રિએક્શન કરીને ફોસ્ફોરિક એસિડમાં કન્વર્ટ થઈ જશે. POCl3 છે ને એને કહેવામાં આવે છે ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ. ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ, બરાબર, અથવા આનું બીજું પણ નામ છે ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ. સ્ટ્રક્ચર જોઈએ તો આવું થાય, P ડબલ બોન્ડ O. મેં તમને ડી પાઈ પી અને પી બોન્ડની સંખ્યા જ્યારે પૂછ્યું ને ત્યારે મેં આ એક્ઝામ્પલ લીધેલું. તમને એક હોમવર્કની અંદર આપેલું ભાઈ આમાં પી ડી બોન્ડની સંખ્યા કેટલી છે. તો એક સમચતુષ્ફલકીય આકાર છે, બરાબર. ફોસ્ફરસ જનરલી 3 બોન્ડ બનાવે તો ક્લોરિન સાથે 3 બોન્ડ બનાવી દીધા, બરાબર. હવે એક ઇલેક્ટ્રોન પેર વધી છે એ એણે ઓક્સિજનને આપી જ દીધી છે, એટલે અહીંયા ધીસ ઇઝ નોટ એકચ્યુઅલ ડબલ બોન્ડ, ધીસ ઇઝ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. તમને એવું પણ પૂછી શકે કે ભાઈ POCl3માં સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા કેટલી? તો આપણે 0 કહી દઈએ, પણ એકચ્યુઅલી આ શું છે? સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 1 થશે એની અંદર. અને સંકરણ તમને કીધું છે, સંકરણ જોજો ને એટલે તમને ખ્યાલ આવશે. sp3 સંકરણ થશે. તો જો આ એકચ્યુઅલ ડબલ બોન્ડ હોત ને તો sp3 સંકરણ ના થાય, કારણ કે કોઈ એટમ જ્યારે ડબલ બોન્ડથી એટેચ હોય ને ત્યારે sp2 સંકરણ થાય. એટલે અહીંયા એકચ્યુઅલમાં સવર્ગ સહસંયોજક બંધ છે અને આનો આકાર છે ને એ સમચતુષ્ફલકીય આકાર થાય છે, બરાબર. તો ટેટ્રાહેડ્રલ શેપ, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ, ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ. સો PCl5ની H2O વડે ભેજવાળી હવા વડે જળ વિભાજન કરવામાં આવે તો POCl3, આ રિએક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને આ MCQની અંદર ઘણી બધી વાર એક્ઝામની અંદર પૂછાયેલી, કારણ કે આ બધું કન્ફ્યુઝન કરે એવું છે. PCl3 છે, જો અહીંયા PCl3નું જળ વિભાજન થયું તો ફોસ્ફરસ એસિડ બન્યો, આ ખાસ મહત્વનું છે. અને અહીંયા PCl5નું જળ વિભાજન થયું તો ફોસ્ફરસ એસિડ નહીં, ફોસ્ફોરિક એસિડ પણ નહીં, હું બન્યું POCl3. અને એ POCl3નું ફર્ધર જળ વિભાજન થઈને બને છે ફોસ્ફોરિક એસિડ. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે PCl5નું કમ્પ્લીટ જળ વિભાજન થઈને શું બને? તો બને છે H3PO4. અને અહીંયા ફક્ત જળ વિભાજન પહેલા સ્ટેપની અંદર ફોસ્ફરસ એસિડ બનશે. એટલે ખાસ ધ્યાન રાખવું, PCl3 તો ફોસ્ફરસ એસિડ અને PCl5 તો ફોસ્ફોરિક એસિડ. જ્યારે PCl5ને ગરમ કરવામાં આવે છે ત્યારે એનું ડીકમ્પોઝિશન થશે, ડિસોસિએશન થશે, PCl3 અને Cl2 ગેસ. તો Cl2 ગેસ નીકળી જશે અને PCl3 એ લિક્વિડ ફોર્મમાં આપણને જોવા મળે છે. અને કઈ રીતે થાય તો એ આપણને ખબર છે. જો અહીંયા સ્ટ્રક્ચર જુઓ તો આ જે બોન્ડ છે, બરાબર, આ જે બોન્ડ છે એ નબળા છે, જ્યારે આ બોન્ડ છે ને સમતલમાં જે છે એ બોન્ડ કેવા છે? મજબૂત છે. તો જ્યારે તમે આને ગરમ કરો છો ત્યારે આ બંધ શું થઈ જાય છે? તૂટી જાય છે.
આ બંધ પણ શું થઈ જશે? તૂટી જશે, Cl2 નીકળી જશે, PCl3 બનશે. પણ એવું નથી સમજવાનું કે PCl3 છે એ સમતલીય ત્રિકોણ છે. ના, જ્યારે આ ક્લોરીન આ બંધની અંદર જોજો, સમજજો કે આ ક્લોરીન મેં તમને રાસાયણિક બંધન ચેપ્ટરમાં જ સમજાવ્યું છે. જ્યારે આ ક્લોરીન નીકળે ને ત્યારે શું થશે? આ એક ઇલેક્ટ્રોન લઈને નીકળે, એવી જ રીતે અહીંથી આમ નીકળશે, બરાબર? એટલે બે Cl એકબીજા સાથે જોડાઈ Cl2 બનાવે. પણ હવે જો ફોસ્ફરસ પાસે આ એક ઇલેક્ટ્રોન અને આ એક ઇલેક્ટ્રોન બાકી રહી જશે, તો એ બે ઇલેક્ટ્રોન ભેગા થઈને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક બનાવશે કે જે કક્ષક આ ફોસ્ફરસની ઉપર તમને જોવા મળશે. તો એ લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે રિપલ્શન થવાથી આ ત્રણેય બંધ સમતલમાં નીચેની તરફ ચાલ્યા જશે. એટલે અહીંયા સ્ટ્રક્ચર કેવું બની જશે? ત્રિકોણીય પિરામિડ બનશે. તો પ્લેનર સ્ટ્રક્ચર નથી, ખાસ ધ્યાન રાખવું, બરાબર? જ્યારે PCl5ને ગરમ કરવામાં આવે છે ત્યારે જે કમ્પાઉન્ડ બને છે, જ્યારે PCl5ને ગરમ કરવામાં આવે છે ત્યારે જે કમ્પાઉન્ડ બને છે એમાં ફોસ્ફરસનું સંકરણ કયું હોય, બરાબર? અથવા તો જે કમ્પાઉન્ડ બને એનો આકાર કયો હોય, આવા પ્રશ્નો પૂછાય છે. સીધું એવું ના પૂછે કે PCl5 ગરમ કરતા શું બને છે. ઓકે, બીજું કે અહીંયા PCl5 પણ PCl3ની જેમ આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના OHને રિમૂવ કરીને હેલોજન એન્ટર કરવા માટે યુઝફુલ છે. પણ અહીંયા આપણે એ જોવાનું છે કે PCl5 યુઝ કરો છો ત્યારે ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ બને, બરાબર? પણ અહીંયા POCl3 બને છે. જ્યારે આગળ તમે જુઓ ને તો ફોસ્ફરસ એસિડ બને છે, જસ્ટ ફોસ્ફરસ એસિડ, બરાબર, પ્રોડક્ટની સાથે. જ્યારે અહીંયા શું મળે છે? ફોસ્ફરસ એસિડ નહીં, POCl3 બંને. એટલે આ વસ્તુ મહત્વની છે, કારણ કે એ લોકો આવું પૂછે છે, કારણ કે આમ જ કન્ફ્યુઝન થાય છે. ત્યાર પછી હા, હવે PCl5ની રાસાયણિક પ્રક્રિયાની વાત તો અહીંયા તો છે જ, આ રાસાયણિક પ્રક્રિયા જ છે. ધીસ ઇઝ કેમિકલ રિએક્શન. તો આ પણ એક ટાઈપનું છે, કેમિકલ રિએક્શન જ છે, એક જળ વિભાજનની પ્રક્રિયા છે, બરાબર? તો બધી જ આ પણ એક ડીકમ્પોઝિશન રિએક્શન, આ પણ કેમિકલ રિએક્શન, આ પણ કેમિકલ રિએક્શન. હવે જે કેમિકલ રિએક્શન છે એ ધાતુ સાથેની છે. તો સૂક્ષ્મ વિભાજિત એક પાવડર ફોર્મમાં હોય એવી સિલ્વર ધાતુની PCl5 સાથે ગરમ કરવામાં આવે છે તો આપણને એનો હેલાઇડ બનશે, ધાતુનો હેલાઇડ બનશે. તો Cl અહીંયા જોડાઈ જશે અને PCl5 કન્વર્ટ ઇન્ટુ PCl3. એવી જ રીતે ટીન સાથેની રિએક્શનથી ટીનનો ક્લોરાઇડ બનશે. ટીન એ 14મા સમૂહમાં આવે છે, વેલેન્સી 4 હોય, કસિજેશન પબ, બરાબર? એટલા માટે એની સાથે 4 ક્લોરીન જોડાશે અને PCl3. પછી બીજું કીધું છે કે વાયુમય અને પ્રવાહી અવસ્થામાં તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણીય દ્વિપિરામિડ રચના ધરાવે છે. 3 ઇક્વાટોરિયલ PCl, 3 ઇક્વાટોરિયલ, નિરક્ષી, I don't know, this is very difficult word. So equatorial and axial bond. So equatorial PCl બંધો સમતુલ્ય હોય છે. એટલે કે આ જે બોન્ડ છે ને એને ઇક્વાટોરિયલ કહેવાય, એક સમતલમાં છે, અને ઉપરના જે સીધા છે સમતલની ઉપર અને નીચે એને એક્સિયલ બોન્ડ કહેવામાં આવે છે. તો કીધું છે કે ભાઈ ઇક્વાટોરિયલ બંધ કરતાં એક્સિયલ બંધ કેવા હોય છે? લાંબા. આમ થવાનું રીઝન મેં તમને રીઝન પણ કીધેલું 11માં. કારણ કે અહીંયા શું થશે? આ જે બંધનું આ જે બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે, બરાબર, આ બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર અને આ બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર વચ્ચે રિપલ્શન થતું હોવાથી આ જે આખું ઇલેક્ટ્રોન વાદળ છે તે અને આ જે સમતલમાં જે ઇલેક્ટ્રોન વાદળો છે એમની વચ્ચે રિપલ્શન થતું હોય છે. એ રિપલ્શન ઓછું કરવા માટે આ જે એક્સિયલ વાદળ જે છે એ નીચેની તરફ ખેંચાશે અને આવડું આ જે ઉપરનો જે બોન્ડ છે એનું વાદળ ઉપરની તરફ ખેંચાશે. એટલે ઇલેક્ટ્રોન વાદળ જે એક્સિયલ બોન્ડના વાદળો છે એ ઇક્વાટોરિયલ બંધના વાદળો સાથે રિપલ્શન ઘટાડવા માટે એ ખેંચાશે ઉપર અને નીચે. તો ખેંચાય એટલે બંધ કેવો થઈ જશે? લાંબો થઈ જશે. ઓકે, સો અહીંયા આટલી આપણે વાત કરી. જો આ ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે PCl5 ભેજમાં શા માટે ધૂમ્ર ઉત્પન્ન કરે છે? તો PCl5નું ભેજવાળી જે હવા હોય ને એની સાથે એ
ફોસ્ફરસ એસિડ ઉત્પન્ન કરે છે, બરાબર. તો પીએસએલ જળ વિભાજન પામી ફોસ્ફરસ એસિડ અને HCl, તો આ HClની જે ધૂમ્ર ઉત્પન્ન થાય છે એને લીધે એક ધુમ્મસ જેવું આપણને જોવા મળશે. તો કોયડાના જે પ્રશ્નો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એક કન્સેપ્ટ બેઝ ઉપર હોય છે અને તમે જો રિએક્શન ને બધું કન્સેપ્ટ જાણતા હશો તો આ ક્વેશ્ચનને અલગથી જોવાની કંઈ ખાસ જરૂર પડશે નહીં.